વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે છે મંડે, એટલે આપણે દર મંડેના શંકર ભગવાનના મંદિરે જવાનું હોય। તો આપણે વિરાણી હોય છે ને ત્યાં બી જઈએ છીએ। તો આજે આપણે અહીંયા છીએ દીદીનગરે છીએ, તો આપણે આજે બી જશું શંકર ભગવાનના મંદિરે। મંડે છે એટલે તો હવે હું જાઉં છું મંદિરે। તો અહીંયા બાજુમાં જ છે ને શંકર ભગવાનનું મંદિર, એટલે એમ થાય કે જી આવી કરીને તો આપણે અહીંયા तो आपे दर्शन करी आया। अपना उमा भी कल्याणेश्वर महादेव है ने त्या आपे जईने अहींया भी कल्याणेश्वर महादेव ज छे। तो आज हूँ जाऊँ छूँ घरे, एटले अहींयाथी देसर पर जवानुं छे आपने। त्यां कने एक फंक्शन है शादीनुं, तो ई एटेन्ड करीने पछी राते हाले जशुं घरे। आई मीन घरे भी नहीं जाऊँ, घरे तो हूँ काले पहोंचीश। आज त्या राते हूँ पछी बीजे जईश ने पछी घरे बीजे दिवसे पहोंचीश। तो हवे आपे आवी गया छीए उमिया माताजी वांडाई दर्शन करवा माटे। जो कि आपे घणा दिवसथी आव्या नथी ने, तो कीधुं के दर्शन करी लई। आज त्यां कने जई छीए आमे आपे, तो दर्शन करी आवी। तो अपने यहाँ देसल पर आवવાનું હતું ને ફંક્શનમાં, તો એ ફંક્શન છે ઈશ્વર આશ્રમમાં। તો આપણે એનાથી પહેલાં આવ્યા છીએ અહીંયા ઉમિયા માતાજી દર્શન કરવા માટે। ઘણું ટાઈમ થઈ ગયો આવ્યા નહોતા કરીને આપણે અહીંયા કને ઉમિયા માતાજી દર્શન કરવા આવ્યા છીએ। હવે આપણે અહીંયાથી જશું ફંક્શનમાં। એ ફંક્શન છે ઈશ્વર આશ્રમમાં, તો આપણે ત્યાં કને જશું। એકચ્યુઅલી મારું સગું કાંઈ નથી, હું નથી ઓળખતી કોણ હે કેમ હે। એ તો હું દીદીને ઘરે આવી છું એટલે આપણે જઈ છીએ। અને હવે હું અહીંયાથી રાતે ઘરે હાલી જઈશ। અને એટલે ઘરે જઈશ મીન્સ કે દીદીના ઘરે જઈશ, ત્યાંથી અંકિતાના ઘરે જઈશ, અને પછી બીજે દિવસે ઘરે જઈશ એમ। તો આવી જશું। હવે હમણાં જ જઈએ છીએ, દર્શન કરી લીધા છે આપે, તો હવે આપે જઈ। કમળ કેવું તળાવમાં મસ્ત કમળ થાય અહીંયા કને એવા ને, પણ છેટા હોય ને છે મગર હે ત્યાં કને। તો આપણે આવી ગયા છીએ ઈશ્વર આશ્રમમાં, અને હું ફર્સ્ટ ટાઈમ આવી છું। હું અહીંયા કોઈ દિવસ નથી આવી। ઉમિયા માતાજી દર્શન કરવા આવી, પણ અહીંયા કને ના આવી ને એટલે ખબર ના હોય આપને। તો અહીંયા કને દર્શન કરવા જઈએ છીએ આપણે।
આપે એને તળાવમાં મગર જોઈ કે મગર હે કે નહીં, દેખાય રો કે નહીં આપને કરીને. તડકો લેવાની કરતું હશે જો આવે રો બાજુથી પાછળ છેલ્લે સ્પીડ માં આવેલું ને આ હા નહીં ઓયરું સ્પીડ માં આવેલું આયરું એરું. હા સ્પીડ કેટલી જો સાચી વાત તમે રોજ દેવા આવો અહીંયા લોટ હે એક દિવસ ખાલી ના જમારો એટલે તમને ખબર છે કે અહીંયા કેટલા મગર આવેલા હતા રોજ મોટા જ રહે માસને ખાતા બાળે મગર તમે મછલી કીડિયાડું દઈ દેશો ના ના આ ગોડ નકાવું લાગે મારે નાખી દઉં એટલું કીડા ભૂખે મરી જશે બાવળી એને તારો અવાજ સંભળાઈ જતો હશે એટલે રોજ આવેલું તાર પાસે જો આવેરું જો તો કેવું આવેરું. મેં ફર્સ્ટ ટાઈમ જોયું હું જેટલી વાર આવી એટલી વારમાં. પાછો પૂછડી કેવું આમ પટક પટક કરતું આવેલું અવાજ સાંભળીને આવેલું રોજ આવેલું આ કેરો તે હા તારું ફ્રેન્ડ બની ગયું હે. ઈ ખાવા આવતું હશે મછલી ખાવા આવેલું નહીં આ અહીંયા માછલી ખવડાવ માછલી ખાય તો બાપ લાગે ભાઈ તો કાટા વાટા થઈ જાય એ સાટા વાટા થઈ જાય આ લોટ દે ને મછલી અહીંયા લોટ ખાવા આવે પછી મછલી ખાય ઓ તો અરે રે કેવું હે કેને ભૂયાણું તાવ આ તાજકો મજો આનો મગરનો બચ્ચી સામે જો કે લેવા અને આશીર્વાદ દેતો છે ભાઈ રોજ રોજ લોટ દેવા આવેરો ને મારું અહીંયા જમણ વાળું થઈ જાય રો. જો ગાઈસ મગર આવે છે. જે છોકરા સ્કૂલે ન જાય ને આમ મગર ને મોટું આવડું મોટું ખોલે આરું જો લોટ ના ખાય મગર ભાગી જાકે મત કરો ભાઈ મત કરો આય મત કરો લે બેટા એ થોરી હાલ પાપા આઈટમ મારી જોજે પાછળ લાકડું પડ્યું હા અહીંયાથી વિડિયો ઉતરશે તું હાલ બાજુ અરે ઊભી રહે ને. આ શું મછલી કઈ ખાઈ ગઈ ખાઈ ગયું કે મછલી ખાઈ ગયું આ તો મોટો કેવડો મોટું તે આપણું આંખે ગળી જાય તો પછી અરે વલી તો હું હવે નીકળી ગઈ છું અંગિયા જવા માટે અને બસ હવે આપણે પહોંચી બી આવ્યા અંગિયા. તો હું આવી ગઈ છું અંગિયા અંકિતાના ઘરે. હું પહેલાં રીનાના ઘરે હતી. અમે ત્યાંથી તેસલપર ફંક્શનમાં ગયા હતા તો પછી જીજુને એ બી ત્યાં કને આવ્યા હતા તો હું એની સાથે આવી ગઈ અંગિયા. આમ તો હું બસમાં જ જવાની હતી કે બસમાંથી ડાયરેક્ટ ઘરે જ પહોંચી જત એમ વિરાણી ચાલી જત પણ જીજુને લોકો આવ્યા હતા તો એની સાથે હું અહીંયા અંગિયા આવી ગઈ છું અત્યારે. તો અહીંયા એને અંગિયામાં અહીંયા દીદીના ઘરના બાજુમાં એને શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં કને દર મંડેના ભજન બોલાય રાતે એમ ભજન કરે બધા ગામના ભેગા થાય ને તો એ ભજન કરે તો અહીંયા કને સામે જ છે એના ઘરના એટલે થોડુંક આગળ છે ત્યાં કને ભજન થાય છે અત્યારે. ઓ ત્યાં કને અહીંયાથી દેખાશે નહીં. હું એને ત્યાં કને જઈને બતાવું કે હું એ છેક ત્યાં કને નહીં જાઉં છેક અંદર સુધી બસ થોડુંક બારેથી બતાવીશ કેમ કે બધા જેન્ટ્સ છે ત્યાં કને એટલે. ભજનને થોડાક સાંભળી લીધા
તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. આવતીકાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય.